વડોદરાના વોર્ડ નંબર 14માં છેલ્લા એક માસથી આવતા દૂષિત પાણીના મુદ્દે કોંગ્રેસનો ઉગ્ર વિરોધ અને તાળાબંધીની ચીમકી। સ્માર્ટ સિટી વડોદરામાં પીવાના શુદ્ધ પાણીની સમસ્યા વિકરાળ બની રહી છે। શહેરના વોર્ડ નંબર 14માં છેલ્લા એક મહિનાથી દૂષિત અને ગંદા પાણીની સમસ્યાથી સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ગયા છે। આ ગંભીર મુદ્દે આજે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા તંત્રની નિષ્ક્રિયતા વિરુદ્ધ આક્રમક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। વોર્ડ નંબર 14ના વાડી વિસ્તારની પોળ જેવી કે વચલી પોળ, છેલ્લી પોળ અને મોગલવાડાના રહીશોને નળમાં પીવાલાયક પાણીના બદલે ગટર જેવું ગંદુ અને વાસ મારતું પાણી મળી રહ્યું છે, જેને લઈને સ્થાનિક રહીશો અને કોંગ્રેસના કાર્યકરો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં વડોદરા મહાનગરપાલિકા વીએમસીના અધિકારીઓ દ્વારા કોઈ જ નક્કર કામગીરી કરવામાં આવી નથી। કોંગ્રેસના સ્થાનિક નેતાઓએ જણાવ્યું હતું કે જો સામાન્ય જનતાને આવું ગંદુ પાણી પીવા માટે મજબૂર કરવામાં આવતું હોય તો એ જ પાણી પાલિકાના અધિકારીઓએ પણ પીવું જોઈએ। તંત્ર વહેલી તકે લીકેજ શોધીને શુદ્ધ પાણી પૂરું પાડે તેવી અમારી માંગ છે। આજ સાથે જ આગામી 48 કલાકમાં આ વિસ્તારમાં શુદ્ધ પાણી આપવાની વ્યવસ્થા કરવામાં નહીં આવે તો કોંગ્રેસના કાર્યકરો દ્વારા વોર્ડ ઓફિસની તાળાબંધી કરવામાં આવશે અને જનતાને સાથે રાખી ઉગ્ર આંદોલન છેડવામાં આવશે। આજરોજ વોર્ડ નંબર 14ની કોંગ્રેસ ટીમ દ્વારા વોર્ડ નંબર 14ની ઓફિસ જે કાલુપુરા ખાતે આવી છે તે જ્યાં વોર્ડ નંબર 14નો ભાગ જે ઐતિહાસિક વિસ્તાર કહેવાય, જે સયાજીરાવ ગાયકવાડે વિકસાવ્યો હતો, જેને સયાજી નગરી કહેવામાં આવે છે, પરંતુ કેટલાક ભ્રષ્ટ અધિકારીઓના કારણે આજે દૂષિત નગરી બની ગયું છે અને ખાડોદરા નગરી બની ગયું છે। એ ખાડોદરા નગરી દૂષિત નગરી ના બને એના ભાગરૂપે અમે આજે આવેદનપત્ર આપવામાં આવે છે, કારણ કે છેલ્લા એક મહિનાથી અમારી જનતા દૂષિત પાણી પી રહી છે। તમે જ્યારે જનતા વેરો ના ભરે તો તમે એના ઘરે ઢોલ નાકરા લઈને એની ઇજ્જત કાઢો છો, અને જ્યારે તમે જનતાને વેરાના વળતર રૂપે શુદ્ધ પાણી ના આપો તો તમારું ઉંમર શું કરીએ। અને બીજી વાત કે અધિકારીઓને આપણે ગંદુ પાણી, અધિકારી પણ પીશે ગંદુ પાણી, અમે પણ ગંદુ પાણી પીશું, કારણ કે સરકારી જે સત્તાપક્ષ છે તો સત્તાની મોજમાં મસ્ત છે, પરંતુ આ જવાબદારી વિપક્ષ તરીકે અમારી અને અધિકારીની બને છે, એટલે અમે ને વિપક્ષ બંને ગંદુ પાણી પીશું। અને જો અધિકારીએ ગંદુ પાણી નહીં પીએ તો આજ રોજ આ કચેરી ખાતે અમે તાળાબંધી કરીશું અને જે અધિકારીઓ મસ્ત મોટા પગાર લે છે એ પગાર અમે બંધ કરીશું। આ વાડીની 5 પોળ, જેમ કે વાડી બાટવાડા છે, વાડી વચલી પોળ, છેલ્લી પોળ, સોની પોળ, તેમજ મોગલવાડાના અમુક વિસ્તારમાં આ ગંદુ પાણી આવે છે। છેલ્લા એક મહિનાથી ગંદુ પાણી આવે છે। હું તીર્થ બ્રહ્મભટ્ટ વોર્ડ 14માં કોંગ્રેસ પ્રમુખ છું।